ધોરણ 10 પ્રકરણ 10મું વર્તુળ, એમાં મોસ્ટ આઈએમપી પ્રમેય છે 10.1. પરીક્ષામાં કઈ રીતે ખબર પડે કે આ 10.1 નો પ્રમેય છે? તો પરીક્ષાની અંદર ફક્ત તમારે કયો શબ્દ વાંચવાનો? લંબ શબ્દ વાપરવાનો. જો લંબ દેખાય તો આમાં જોના કયો પ્રમેય છે? 10.1. કઈ કઈ બે વસ્તુને લંબ છે? તો સ્પર્શક એ ત્રિજ્યા ને કેવું છે? લંબ છે. આવું શબ્દ હોય, આ ત્રણ શબ્દ દેખાય, એક કોણ દેખાય? ત્રિજ્યા, બીજું કોણ દેખાય? સ્પર્શક, અને ત્રીજું કોણ? લંબ. તો યાદ રાખવાનું આ કયું પ્રમેય છે? 10.1 પ્રમેય છે. પ્રમેય વાંચીએ આપણે. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક. તો વર્તુળના કોઈ બિંદુએ આ બિંદુએ મેં શું દોર્યું? સ્પર્શક દોર્યું. ઓકે, આ બિંદુનું નામ આપી દઈએ પી. કયું બિંદુનું નામ? આ બિંદુનું નામ શું? પી. અને વર્તુળનું નામ શું આપીએ આપણે? ઓ. ક્લિયર? કોઈ એક ઓ કેન્દ્રિત વર્તુળમાં પી બિંદુએ દોરેલો સ્પર્શકનું નામ આપો XY. ઓકે, તો ફરીથી વાંચીએ. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક. તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ ત્રિજ્યાને લંબ હોય. એ ત્રિજ્યાને કેવું છે? લંબ છે. આપણે સાબિત કરવાનું છે. આ કરો તો પરીક્ષામાં માર્ક કટ થઈ જાય. આવું કરો તો પરીક્ષામાં શું થઈ જાય? માર્ક કટ થઈ જાય. કેમ કટ થાય? જે સાબિત કરવાનું હોય ને એ કોઈ દિવસ આકૃતિમાં ના બતાવે. તો ત્રિજ્યા એ સ્પર્શકને કેવું છે? લંબ છે. એ આપણે સાબિત કરવાનું છે, એટલે આપણે આ દોરાય નહીં. ચલો ફરીથી કહી દો. આ જે છે, આ લાઈન, આખી લાઈન, એને શું બોલાય? સ્પર્શક છે. આ લાઈનને શું બોલાય? ત્રિજ્યા છે. સર આવું લખીએ ચાલી જાય? ચાલી જાય. ના લખો તો ચાલે, લખો તો પણ ચાલે, તમારી ઈચ્છા ઉપર ડિપેન્ડ કરે. તો આડી લાઈન છે એને શું કહેવાય? સ્પર્શક. અને આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ક્લિયર છે? કેન્દ્રથી લેવાનું. ચલો આપણે સૌથી પહેલા કઈ લાઈન લખીએ છીએ? સૌથી પહેલા કઈ લાઈન લખીએ? પક્ષ લખીએ છીએ, તો ધ્યાન આપજો. સૌથી પહેલી લાઈન પક્ષ. જવાબ. ઓકે, ધ્યાન આપજો. પક્ષ. ચલો પક્ષની લાઈન કોણ કહેશે મને? શાંતિથી બોલો જવાબ શું આવે? તો ધ્યાનથી જો, આપણે જોઈને લખવાનું છે, કોઈ ઉતાવળ કરવાની નથી. શામાંથી જોઈને લખવા? ઉપરવાળામાંથી. હવે જો આ જે સ્પર્શક છે ને ત્યાં સુધી લાઈન ખેંચવાની. શું બોલ્યો હું? સ્પર્શક છે ત્યાં સુધી લાઈન ખેંચવાની. એટલે આ ચમ આવું થાય. ઓકે, ડબલ ટચ. ઓકે, ડન. ઓહો હો, ચમ આવું. ચલો ધ્યાન આપજો. અહીંયા તો આ સ્પર્શક છે ને ત્યાં સુધી લાઈન ખેંચો. આટલું આપણું પક્ષ. આટલું શું છે? ઓકે, પક્ષ ક્યાં સુધી છે? સ્પર્શક સુધી. આટલું તો ખબર પડે. ચલો લાઈન વાંચો. વર્તુળ. કયું વર્તુળ? વેરી ગુડ. તો ઓ કેન્દ્રિત વર્તુળ. ના, જોઈને જ લખ્યા છે આપણે. મને એમ કહો, ઓ આ વર્તુળની આગળ શું લખ્યું મેં? કેન્દ્રિત. ચલો કોઈ બિંદુ, એટલે આ બિંદુ કોઈ કાઢી નાખવાનું છે. શું લખવાનું? તો લખીશું કયા બિંદુએ? વર્તુળના પી બિંદુ. તો અહીંયા લખીશું પી બિંદુએ શું દોરેલ? શું? સ્પર્શક. કોણ છે? કયો દોરેલ સ્પર્શક? XY છે. સ્પર્શક કોણ છે? XY છે. બસ. બોલો, કોઈ ભારે લાગે? એવી કોઈ લાઈન આવી કે જે તમને ભારે લાગે? શામાંથી જોઈને લખીએ છીએ આપણે? હા, અહીંયા વર્તુળની આગળ શું લખવાનું? ઓ કેન્દ્રિત. કોઈને કાઢીને શું લખવાનું? પી. સ્પર્શક એટલે કયો સ્પર્શક? તો બોલો શું ભારે લાગે? સાચું કહેજો. એક કે શબ્દ તમને ભારે લાગે છે આમાંથી? ઓકે, પછી શું લખીશું? વેરી ગુડ, સાધ્ય. ચલો હેડિંગ આપીશું સાધ્ય. ચલો સાધ્ય એટલે જે સાબિત કરવાનું. શું સાબિત કરવાનું છે? કે સ્પર્શક એ ત્રિજ્યાને શું છે? લંબ છે. તો સ્પર્શકનું નામ આપો XY. ચલો લંબ કોણ છે? ત્રિજ્યા. ત્રિજ્યા કઈ? OP. આ ખબર પડી કે ના પડી? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો તમે. આગળ જવા દો. કમ્પ્લીટ. ફરીથી સ્પર્શક કોણ?
એક્સ. લંબની નિશાની ઊંધો ટી અને આ ત્રિજ્યા. કમ્પ્લીટ છે. ફરીથી કહી દઉં, આ શું છે તમારી સ્પર્શક, આનું નામ શું છે ત્રિજ્યા. આ ઊંધા ટી ને શું બોલાય લંબ. ખબર પડી ગઈ. આવું ગોળ આવા નામ લખવાના નથી, સિમ્પલ જ રાખવાનું. આ તો સમજાવવા માટે કરું. ચલો આગળ જવા દો. આ જતું નથી, લેડો નાખી દઈશું. ચલો આગળ જવા દો. સિમ્પલ અને શોર્ટ જ રાખવાનું. હા સર આગળ જવા દો. હવે શું લખીશું સાબિતી. સાબિતીમાં 4-5 લાઈન છોડી દેવાની. કેટલી લાઈન છોડવાની 4-5 લાઈન છોડી દઈશું. ચલો સાબિત. ચલો સાબિતી પહેલી લાઈન કોને યાદ છે XY પર એટલે કે સ્પર્શક પર એટલે કે XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. ચલો XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. ચલો આપણે એક બિંદુ લઈ લઈએ Q. ખબર પડી ગઈ. હવે શું લખવાનું OQ ને જોડો. ચલો પહેલી લાઈન આવડી ગઈ. પહેલી લાઈન ખબર પડી ગઈ. હા સર અમને પહેલી લાઈન કમ્પ્લીટ આવડી ગઈ છે. આગળ જઈએ. આપણે જોડી દઈએ. જોડી દીધા. OQ ને જોડી દીધા. ઓકે આગળ જઈએ. બીજી લાઈન. હવે શું કરતા હતા Q એ XY પર હોય હંમેશા, અથવા તો Q એ XY પર છે. જો Q એ વર્તુળની અંદર હોય અથવા વર્તુળ પર હોય તો તે છેદિકા બને. શું બને છેદિકા બને. શું નહીં બને સ્પર્શક નહીં. ચલો બે લાઈનમાં ના ખબર પડી તો પૂછી લો. બે લાઈન ખબર પડી ગઈ છે. બે લાઈન કમ્પ્લીટ ખબર પડી. હવે મને કહો કોણ મોટા છે OP મોટા છે કે OQ મોટા છે? કઈ લાઈન મોટી દેખાય છે? તો તમને દેખાય છે કે સર OQ મોટા દેખાય છે. કોણ મોટા દેખાય છે? ફરીથી બતાવો. આ મોટા દેખાય છે, OQ મોટા દેખાય કે OP? ધ્યાનથી જુઓ. OQ મોટા દેખાય. આનું ગુજરાતી કરો. OQ એ ત્રિજ્યા કરતા મોટા છે. ત્રિજ્યા કરતા કેવા છે મોટા છે. ચલો ખબર પડી ગઈ. એ નહીં વાક્ય લખ્યું છે ગુજરાતી. ચલો જગ્યા નથી આ બાજુ સમસાય. સારું એ બાજુ લખીએ. આગળ જઈએ. હવે શું લખીશું આ ઘટના કોના માટે સાચી બને? P સિવાયના તમામ બિંદુ Q માટે સાચી બને. આ હકીકત એ P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે સાચું છે, અથવા તો Q માટે સાચી છે. આ હકીકત એટલે કઈ હકીકત? આ હકીકત એ P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે સાચી છે. હવે આ જો તમને ના ખબર પડી હોય તો હું ફરી ચલાવું છું. તમે Q અહીંયા લેશો તો એ કોણ મોટા હશે?
ઓ ક્યુ. તમે ક્યુ અહીંયા લેશો તોય કોણ મોટા હશે? ઓ ક્યુ. તમે અહીંયા લેશો ક્યુ તોય કોણ મોટા હશે? ઓ ક્યુ જ મોટા હશે. અહીંયા ક્યુ લો તોય કોણ મોટા હશે? હંમેશા કોણ મોટા હશે? ઓ ક્યુ જ હશે. પરંતુ પી સિવાય, કયા સિવાય? જો તમે પી પર મૂકી દો, જો તમે ક્યુ ક્યાં મૂકી દો, ક્યુ ક્યાં મૂકી દો તમે? પી ઉપર, તો શું બનશે ખબર છે? ઓપી બરાબર, સમજો છો? તો આ હકીકત, કઈ હકીકત? આ હકીકત કોના માટે સાચી? પી સિવાય માટે. કોના માટે સાચી? પી સિવાય માટે. આ હકીકત એ પી સિવાયના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે. કોઈ પણ ક્યુ માટે સાચી. સમજો છો કે નહીં ખબર પડતી? જો અહીંયા મૂકી દીધું ક્યુ તો આ હકીકત સાચી પડશે. તમે પી ની જગ્યાએ તમે ક્યુ મૂકી દીધું તો આ હકીકત સાચી બને. એ બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય. સમજો છો? આ લાઈન ખબર પડે છે? આ જ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે પ્રમેય તો પૂરો થઈ ગયો છે. હવે છેલ્લી લાઈન લખવાની. આમ એક્સ વાય લંબ ઓપી, પૂરું થયું. સાચું સાચું કહેજો, કેટલી લાઈન છે? અલગ અલગ બોલપેન થી કેટલી લાઈનો લખીશ? આ હું ફરીથી અલગ બોલપેન થી લખું. બસ આ થોડું અલગ બોલપેન થી લખું. તમે લાઈનો ગણ લો. અહીંયા બીજી બોલપેન સર દેખાતું જ નહીં ને. એક્સ વાય લંબ ઓપી, બસ બીજી પેન્સિલ. તમે કહો આ સાબિત કરવામાં કેટલી લાઈન આવી? 4 લાઈન આવી. કેટલી લાઈન? જો તમારે 4 લાઈન તૈયાર નથી થતી પ્રમેયમાં તો તમારે 3 માર્ક નહીં આવે. ખબર પડી ગઈ? ચલો આગળ જવા દો. ક્લિયર છે? ઓકે.